તો સુરતમાં મોબાઈલની લત વચ્ચે ધોરણ 7ના વિદ્યાર્થીનો આપઘાત વેડરોડ સ્થિત લક્ષ્મીનગર વિસ્તારની આ ઘટના છે, જ્યાં મનપાની શાળા નંબર 331માં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો। મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતો હતો વિદ્યાર્થી। વાલીએ મોબાઈલને લઈને ઠપકો આપતા આ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે। સુરતમાં મોબાઈલની લત વચ્ચે આ ધોરણ 7ના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે। પરિવારજનોએ ઠપકો આપતા વિદ્યાર્થીને લાગી આવ્યું અને આપઘાત કરી લીધો છે। એને જરાક મેન્ટલી રીતે પ્રોબ્લેમ હતો, કોઈ બોલે ને તો સહન નહીં થતું હતું ને ગુસ્સાવાળો વધારે હતો। કોઈ મમ્મી પપ્પા બી ખીજવાય ને તો એનો વિરોધ જ કરતો હતો। કયા ધોરણમાં ભણતો હતો? 7મા ધોરણમાં। અને કયા વિસ્તારમાં રહેતા હતા? લક્ષ્મીનગર। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં મોબાઈલની લત વચ્ચે આ વિદ્યાર્થી આપઘાત કરી લીધો છે। કોણ હતો આ વિદ્યાર્થી? પરિવારજનો તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? બિલકુલ, વિદ્યાર્થીઓને મોબાઈલની લત કેટલી ભારે પડે છે તેનો આ ઉત્તમ ઉદાહરણ સુરતના વેડરોડ વિસ્તારમાંથી સામે આવ્યો છે કે જ્યાં લક્ષ્મીનગરમાં રહેતા પરિવારના ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જે પરિવારનું બાળક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 331ના ધોરણ 7માં અભ્યાસ કરતો હતો અને સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાના કારણે તે શાળાનું હોમવર્ક પણ કરતો નહોતો અને અવારનવાર માતા પિતા તરફથી આ બાળકને છે તે હોમવર્ક કરવા માટે ઠપકો આપવામાં આવતો હતો। જ્યાં ગત રોજ સાંજના 6:30 વાગ્યાના સમય દરમિયાન છે તે માતા પિતાએ ઠપકો આપતા તેને માઠું લાગી આવ્યું હતું અને ત્યારબાદ છે તે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જોકે બાળકના અંધારિયા પગલાંને લઈને પરિવારજનો ઉપર આપ તૂટી પડ્યું છે અને સમગ્ર પરિવાર છે તે હાલ શોકની લાગણીમાં ફરી વળ્યું છે। ત્યારે ખાસ કરીને જે પ્રમાણેની આ ઘટના બની છે ત્યારે આ ઘટના જે માતા પિતા માટે લાલબત્તી સમાન બનીને કિસ્સો સામે આવ્યો છે। ત્યારે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા શું કહી રહ્યા છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। ધોરણ 7ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે, માત્ર કારણ એ હતું કે માતા પિતાએ મોબાઈલમાં વ્યસ્ત રહેતા ઠપકો આપ્યો હતો હોમવર્ક કરવા માટે। આપનો શું સુઝાવ છે? ખરેખર હવે જે મોબાઈલ છે એ ખૂબ જ બેકાર વસ્તુ કહેવાય એમ કહી તો ચાલે। મા બાપ આપણે કહીએ છીએ કે વાલીઓ મિટિંગમાં અવારનવાર કહીએ છીએ કે બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરે એવું આપણે જોવું જોઈએ, પરંતુ વાલીઓ જ્યારે આ મોબાઈલનો ઉપયોગ કરતા હોય અને બાળકો પ્રત્યે ધ્યાન ના આપતા હોય, બાળકો શું શાળામાં લેસન કરીને આવે છે, એમને શું પ્રોબ્લેમ છે એની ચિંતા ના કરતા હોય તો ચોક્કસપણે એવું કહી શકાય કે બાળકોના મનમાં જે ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ વાલી દ્વારા ના આવી શકે, એને કારણે ડિપ્રેશનમાં આવીને બાળક ઘરે ફાંસો ખાઈ જતું હોય એવું બને। આપણે શું સૂચન શું વાલીઓ માટે, કારણ કે આ લાલબત્તી સમાન કિસ્સો છે? વાલીઓને એટલું સૂચન કરવાનું કે આપ પણ બાળકોના દેખતા મોબાઈલનો ઉપયોગ ઓછો કરો અને બાળકોને શાળાનું જો કોઈ લેસન એવું આપ્યું હોય ત્યારે જ મોબાઈલ આપવાનું રાખો તો એ આપણા માટે પણ ઘણું સારું રહેશે। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે વાલીઓએ બાળકોની ચિંતા રાખવાની જરૂર છે, કારણ કે બાળકોની સામે જ્યારે આપણે સતત મોબાઈલના વળગણ સાથે જોડાયેલા હોય ત્યારે સ્વાભાવિક છે તેની અસર છે તે બાળક પર પડતી હોય છે અને બાળક તે મોબાઈલ પોતાના પાસે રાખી અને સતત તેમાં વ્યસ્ત રહેતો હોય છે અને જ્યારે માતા પિતા આ બાબતે કોઈ ઠપકો આપે ત્યારે તેને તરત જ જે છે તે માઠું લાગી આવતું હોય છે અને ન કરવાનું જે પગલું છે તે ભરી લેતું હોય છે। ત્યારે વાલીઓ માટે હવે ચેતવા જરૂર છે અને પોતે પણ આ જે સૂચનાઓનું પાલન કરવાની બિલકુલ જરૂર છે, જેથી કરી આવી બનતી ઘટનાઓને અટકાવી શકાય। જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો આપણી સાથે મનોચિકિત્સક મીનાક્ષી પરીખ જોડાઈ ગયા છે। મીનાક્ષીબેન, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। માતા પિતા માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક બાળક, એક વિદ્યાર્થી આપઘાત કરી લીધો છે। તો જાણવું એ છે કે શું માત્ર આ મોબાઈલની લત જ આવા પગલાંનું કારણ બની શકે છે કે પછી કોઈ અન્ય કારણો પણ હોઈ શકે છે? પારિવારિક પરિબળો, માનસિક કારણો, શું આપનું કહેવું છે?
મને એવું લાગે છે કે મોબાઈલની આ જે લત છે એ માત્ર બહાર દેખાતું એક સિમ્ટમ છે, પણ એક એપિડેમિક ફેલાયો હોય એવી રીતે આપણા કલ્ચરમાં બહુ જ ફેરફાર આવી ગયો છે. અને છોકરાઓ નાની ઉંમરથી જ એક જેને કહેવાય કે દેખાદેખી અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, કે મને જે જોઈતું હોય એ મને તરત જ મળી જવું જોઈએ અને ન મળે તો કંઈ જ સહન નથી કરી શકતા, કોઈ પણ પ્રકારની ધીરજ નથી અને સહનશક્તિ નથી, એવું કલ્ચર ડેવલપ થતું જાય છે. એવી વેલ્યુ સિસ્ટમ પણ નથી કે મા બાપ ઘણું બધું, કોઈ પરફેક્ટ નથી હોતું, પણ એ લોકોને તો બધાને એમ જ લાગે છે કે અમારા મા બાપ અમારા દુશ્મન છે. પણ જે કરે છે એના માટે કોઈ ગ્રેટફુલનેસ કે ભાઈ એવું સ્વીકારવું કે થોડું પ્લસ હોય થોડું માઇનસ, આ બધું છોકરાઓના કલ્ચરમાંથી નીકળી ગયું છે. અને સામે મને એવું લાગે છે કે જેમ આગળ કહ્યું એમ કે મા બાપે રોલ મોડેલિંગ તો ડેફિનેટલી કરવું જોઈએ. આ અગત્યનું છે કે એ લોકો જે કરશે છોકરાઓ, એ લોકો કહેશે એ નહીં કરે, એ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે 12-13 વર્ષમાં છોકરાઓનું માઇન્ડસેટ છે ને વયસ્ક હોય એવું થઈ જાય છે, એટલે એમની જોડે ઇન્સ્ટ્રક્શન આપવાની કે તું આમ નહીં કરે તો હું આમ કરીશ, એવું કરવાના બદલે એક ફ્રેન્ડલી રીતે કે મને એવું લાગે છે કે થોડો ટાઈમ આપણે મોબાઈલ બાજુ પર મૂકી અને સામસામે બેસીને પણ વાત કરી શકાય, કે એમની સાથે કંઈક શેરિંગ કરવાનું. ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જે સામસામે બેસીને કરી શકાય, કે બહાર લઈ જઈ શકાય, કે એ રીતનું જો એક ફ્રેન્ડશિપ ડેવલપ કરે મા બાપ તો છોકરાઓમાં ફરક પડે. અને બીજી બાજુ છોકરાઓને, આખી જનરેશનને એ પણ આ જે બ્લિંકિટ અને ઇન્સ્ટાગ્રામનો જે કલ્ચર છે એમાંથી બહાર આવીને હું એવું સજેસ્ટ કરું કે ખાલી 5 મિનિટ સવારે એ લોકો ભગવાન પાસે કે જ્યાં કુદરતમાં બેસીને ઊંડા શ્વાસ લે, માત્ર 5 મિનિટ, એવી રીતે 5 મિનિટ રાત્રે જો મા બાપ સાથે બેસીને દિવસ દરમિયાન શું થયું એ શેર કરે. અને એક ક્રિએટિવ હોબી, વેધર ઇટ ઇઝ ડાન્સિંગ, સિંગિંગ કે પેઇન્ટિંગ, સ્કેચિંગ, રાઇટિંગ, એનીથિંગ, એ જો ડેવલપ કરે તો થોડીક એમનામાં આ કલ્ચરથી દૂર હટીને ઓરિજિનલ જે મૂલ્યો છે એ તરફ વળી શકે. અને આવી હોનારતો કે જે તમે કીધું એમ લાલ બત્તી છે એ તરફથી આપણે એક ગ્રીન ઝોન તરફ આવી શકીએ. મીનાક્ષીબેન, એ જાણવું છે કે જ્યારે બાળકોને મોબાઈલની લત લાગે છે ત્યારે માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? શરૂઆતી ચેતવણીરૂપ સંકેતો કયા હોય છે જે માતા પિતાએ સમજી લેવા જોઈએ? એટલે પહેલી વસ્તુ તો કે જે સાવ નાના બાળકો હોય ત્યારથી મોબાઈલ ઘણીવાર એટલા માટે આપી દેવાતા હોય છે કે એ લોકો એમાં જોઈ અને શાંતિથી બેસી રહે, તોફાન ના કરે, મસ્તી ના કરે અને મા બાપને ડિસ્ટર્બ ના કરે. તો એ એક એટીટ્યૂડ ખોટો છે કે બાળકો ન માંગે ત્યાં સુધી એમને મોબાઈલ આપવાની જરૂર નથી. એ લોકો સ્કૂલમાં આવે અને અમુક વખત હવે તો એવું થઈ ગયું છે કે હોમવર્ક પણ મોબાઈલમાં આપવામાં આવે છે, ઓનલાઈન ક્લાસીસ થાય છે, ત્યારે એવો તબક્કો આવે છે કે ભાઈ મોબાઈલ વગર ચાલે નહીં, ત્યારે આપે. એટલે બહુ નાની ઉંમરે આપે નહીં, જરૂર પડે ત્યારે જ આપે, એટલું એમના હાથમાં છે. પણ પછી અમુક ઉંમરથી મોટા થાય છોકરાઓ ત્યારે બધા જ પાસે હોય મોબાઈલ અને તમે એમ કહો કે ના તમને મોબાઈલ નહીં મળે તો એની અવળી અસર થતી હોય છે. એટલે આ એક વસ્તુ કરી શકાય. બીજું એ કરી શકાય કે એમને પોતે પણ ઓપ્ટિમમ યુઝ કરે, કે મોબાઈલ એ દૂષણ જ છે એવું નથી. મોબાઈલમાં એકચ્યુઅલી હવે ઘણા બધા કામ થાય છે, એટલે જરૂર સારી વસ્તુ પણ છે, પણ જેને ઓપ્ટિમમ યુઝ કહેવાય, કે એનો સદુપયોગ કરે અને દુરુપયોગ ના કરે, એવું પોતે કરે તો એ જોઈને છોકરાઓ પણ એવું શીખશે. આ વસ્તુ મા બાપ ચોક્કસ કરી શકે. અને ઘરમાં એવું વાતાવરણ ઊભું થાય કે ભાઈ ચલો અઠવાડિયામાં 1-2 વખત આપણે સાથે બેસીને પત્તા રમીએ, કેરમ રમીએ, કે અઠવાડિયે એકાદ વખત આપણે બહાર કુદરતમાં જઈને ગાર્ડનમાં આઉટડોર ગેમ રમીએ, કે મહિને એકાદ વખત ક્યાંક નાની ટ્રીપ પર જઈએ, કે હાઇકિંગ કરીએ, કે જે ફિઝિકલ ફિટનેસ તો વધારે પણ મન પણ ખૂબ ફ્રેશ કરે એવું ઘરમાં કલ્ચર ઊભું થાય તો ઇટ વિલ ગો અ લોંગ વે આ મોબાઈલના એડિક્શનમાંથી બહાર નીકળવા માટે. કોઈ પણ એડિક્શનમાંથી બેઝિકલી બહાર નીકળવા માટે વ્યક્તિને એ અંદરથી આવવું જોઈએ કે આના કરતાં મને વધારે રસ પડે એવી વસ્તુઓ છે, તો હું જે વળગણ હોય એને બાજુ પર મૂકી શકું.
જી બિલકુલ મીનાક્ષીબેન, ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે બાળકોને હવે ઇતર પ્રવૃત્તિમાં નાખવું ખૂબ જ જરૂરી છે. મોબાઈલની લતના કારણે આ ખૂબ જ માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.